હાથ ખંભે રે કમળ હાથ માગે દિયો રે હાથ ખંભે ખોટું બોલવાનું સાચું નહીં કહેવાનું ખોટું તમે શેની રમત રમ્યા છો? એમે ક્યાં રમત રમે? એમે તો ગાયું ભેંસ ચારવી. પણ ગાયું ભેંસ ચારવામાં ફેર હોય કે રમતા હોય ફેર કંઈક તો દેખાય ને અમને. ના ભાઈ હાવ ખોટો. એમે ગાયું ચારવી છે. પણ ગાયું દેખાતી જ નથી. બંધ નીચે. ગોળભાઈ હા ભાઈ મને ખબર છે તમે રમત રમતા હતા. તમને હું ખબર છે તમે ગેડી દડે રમતા હતી. ખબર ભાઈ દડો આ દડો ખરે ગોળભાઈ અમારે બંને ભાઈને પણ ગેડી દડે રમવું છે. લો જતો કેરા જતણા જતો શું કરશું? શરત તો રાખી જો બરોબર દડો નાખી લેવા જાય બરોબર ચાંદી દડો રૂપા કે ગેડી એમની બરોબર આપણું કઈ નહીં બીજું પૈસા તમારે શું કરવું હોય ગેડી દડે રમવું એવ રીતના તમે કયો એમ જો અમારી બે શરત મંજૂર છે. કહું કે સમજી ગયા શરત કયો? ચાંદી કેરો દડો અને રૂપા કેરે ગેડી તમારી. ઓકે તો ઓકે અને બીજી શરત જે દડો નાખે ઈ લેવા જાય. અરે ગોળભાઈ તમારી બે શરત મને મંજૂર છે. ઓકે છે પણ એક શરત બે હરખા થાવ. તેમ બે હરખા છો ને? ના એમ નહીં આપણા ભાગ પાડ લે. કઈ રીતે ભાગ પાડવા? નાનો મોટો ભેગો મોટો નાના ભેગો તો અમારા મોટા ભાઈ આ તો એવું રાખો. ઓકે કરો પણ તે ફેરા એ નહીં જોવો તો હે હાલો હાલો દાડોલીએ રમીએ વીરા મારો હાલો દાડોલીએ રામ રમલા
એટલે જ આકલો કે આગેથી આપણે હવળે હવળે રંબી હળે હળે હવળે હવળે હાવ ધીમે ધીમે થાક ન લાગવો દા ઉતરવો ન પડે એમાં હું ન કઈ કહું હાથ ગેડી રે દડાની રમતો
ના પાડી હું તને એ જ કહેતો હતો તને રમાડવા. અને મેં કીધું તું નથી રમવા હવે દડો લાગી ગયો. તેરો ભૂમિ ગયો એકવાર તું લેવા જઈ જાવું પડે ને મેક લઈને. હા ઈ રાજાનો કુંવર મેક લઈને આપણે મેક અરે ગોવાલભાઈ ઓ તેમ બે ભાઈ શું વાત કરો કાઈ નહીં, તો દડો લેવા લેવા બે ભાઈ જાવું પડે ને. તમે નાખ્યો તો અરે બાપુ તમે રાજના કુંવર કહેવાય. પણ ગોવાલભાઈ આપણે શરત શું હતી જે દડો નાખી લેવા જાય એ વાત બાપુ તમારી હાચી છે, અને અમે તમને જાતા ન હાર લાગો યાર. ખરેખર ગોવાલભાઈ તમને કઈ થઈ જાય તો રાજવી અમે જેવો ઠપકો આપે. મને કાઈ નહીં થાય હું દડો લેવા જાઉં તરત દડો લઈ પાછો આવું તો તમે આ તો લીમડી રહી ને લીલી લીંબુડી આ લીમડી ત્યાં તમે વાઈ દો મારી હું દડો લઈ પાછો આવું ત્યાં દીપો ઉતારી ફટાફટ. હા હા ભલે હાલો તમારે આવું મજા આવશે હાલો. ખરે મોટા ભાઈ તમે પણ ગોળભાઈ સાથે જાઓ હમણાં દડો લઈને તમારી પાછળ ને પાછળ આવો છો અરે નહીં નાના ભાઈ દડો લેવા તો હું થઈ હાથ લડુ લીયો લેવા રે નાના બંધુ મારે જાવો તમે ગોળભાઈ સાથે જાઓ હમણાં દડો લઈ તમારી પાછળ ને પાછળ આવો હરે ગોળની દેવી તમારી બેર એ મારા ઘરે લાવું છે
પેલું
મહેરબાની કે જે ઉભાની બધા નીચે બેજો મારો વાળો બે હાથના ત્રીજો માથો ઘડિયા વડિયા નો કહેવાનું હોય આ બધાયનું હોય આપણા એકનું નથી બધાયનું છે આખા ગામ ઉપર હાલો વગાડો અરે બાવાજી હો અરે ગોળભાઈ ઘેરી જડે રમતા મારો ઘડો આ બાજુ આવ્યો છે હું એને ગોતે ચડ્યો છું કોઈ તારો ઘડો આવ્યો નથી અરે બાવાજી મને પૂરી ખાતરી છે કે મારો ઘડો આ બાજુ આવ્યો છે કોઈ દલાલી હોનારી કોઈ ભરવાની અરે બાવાજી હે દુનિયા આપે દે તો બાવલા લગોડિયા
ખરે બાવાજી ચલો તો તમે આપી દીધું પણ જ્યારે હું અહીં આવ્યો ત્યારે સંધ્યા કાળ થઈ ગયો તો રાત પડવા આવી છે માથે વીજળીના ચમકારા થાય છે ઝરમર ઝરમર મેઘ વરસે છે બાવાજી તે મને આવી નિરાત અહીંયા રોકો હે અજને રાતો લાગો બાવાજી મને અજને રાતો લાગો ને મારી કંઠાન બોલવામાં સુઈલા બોલ તો કે હલકો નહીં તું દાદા ભૂલ
ખુદાને માનતા તો મારા વાળા હેઠા બેઠાઓ હા અલ્લાહ પરવેશ કરે કે મારા વાળા રામાખ્યાને માનતા હોય તો ભી જાઓ ખુદા से डरो મારા વાળા હેઠા બેઠાઓ હા ખુદા के बंदे हो હેઠા બેઠા મારા વાળા એટલે ભેરવાને માને એટલે નહીં દેવો બોલ ભેરવા આહા બોલ હું કદાચ આવ્યો નથી હવે મારી વાત હોય મારી ઉપર વિશ્વાસ હોય તું મારી કથા ગોતરી સંભાળી લે
બાબા બાળકના શિષ્ય રામદેવ. અરે હા ભેરવા, જાઉં તને મારતો નથી, પણ સામે ગુમાવવામાં વધારો છું. અરે ભેરવા, ભાદરવા બ્રહ્મ દશમનો 11 નો મેળો ભરાશે. દશમનો પ્રસાદ મને ચડશે, 11 નો પ્રસાદ તને ચડશે. ભેરવા, જા મારું વચન છે. મગનભાઈ કલાભાઈ મકવાણા 101 રૂપિયા આપે છે. રામાપીર દાદુ બોલો રામા પીરની જય. હાજે કોને કે હું રણુદા દેવી રે. હે રામદેવ હો Hey,